કસાય ના હતા. કસાય શાના આધારે? અજ્ઞાનને આધારે દાદા. કસાય એ જ રાગદ્વેષ છે. કસાયમાં રાગદ્વેષ નો ફેર નથી. બરોબર ને? એ રાગદ્વેષ ને કસાય એક ના એક શબ્દો છે. શેના આધારે પણ ઉભા રહ્યા છે? કસાય શાના આધારે? અજ્ઞાન ના હતા. બસ અજ્ઞાનતા. આનો બધાનું મેજમેન્ટ અજ્ઞાનતા છે. અજ્ઞાનતા ગઈ બધું ઉકેલાય. અજ્ઞાનતા જવાથી કસાય પડવા મળે. શું થાય? એટલે રાગદ્વેષ પડવા મળ્યા, પછી પ્રકૃતિ પડવા મળે. છે હેલો રસ્તો. એ તો દાદાએ છેલ્લો રસ્તો કરી આપ્યો એટલે જ સર અમારું શું એમ આગળ. કલેક્ટર જેવા હતા ગાગા કરતા હતા, ઘરના કશું વળે નહીં. આમ તો આમથી આમ ભટકે, આમથી આમ ભટકે. તારા અહંકાર જ હેરાન કરી નાખે. અહંકાર જ હેરાન કરી નાખે. જ્યાં સુધી અહંકાર શૂન્યતા ન પામે ત્યાં સુધી ભય ભય ને ભય. શું કહ્યું? અહંકાર શુદ્ધતા ન પામે અરે ઉભો થઈ જાય કહેવાય નહીં ને. ભય પણ અહંકાર લીધે લાગે. જો ભય પણ અહંકાર લીધે હોય. અહંકાર થી જ ભય છે બધો. નિરહંકાર નિર્ભય. અહંકાર થી જ બધો ભય ભય બધું આ જેટલો સામાન છે તે બધો અહંકાર છે. એ સંપૂર્ણ મૂળ હાથે કાઢી નાખવામાં ના આવે ત્યાં સુધી ફરી બધું ઊભું થઈ જતા વાર નહીં લાગે. જયારે ઊભું થઈ જાય કેવા સંજોગોમાં એ કહેવાય નહીં. માટે આનું શું કરવાનું? અજ્ઞાનતા તો ગઈ આવે. અહંકાર ને ખોદવાની પ્રયત્ન રાખવું પડે. કેવું? આ જરૂરિયાત અહંકાર એ તો ડ્રામેટિક છે જ, પણ બીજો ગુંચાયા કરે સોનો માનો. એ ખબર પડે નહીં. પેલા અમૃતલાલ ગુંચાતો હતો ને, કેવો ગુંચાતો હતો? શું નામ હતું એનું? ગાંડો અહંકાર બધે હોય. શું કહ્યું? અને તેને મસ્તી રખાવડાવવા છે. એને ઓળખી કાઢવાનો. અહંકાર નો નશો દાદા દારૂ કરતા વધારે હોય છે. એ અહંકાર નો નશો તો દારૂ કરતા વધારે હોય છે. દારૂ નો તો બહુ સારો. દારૂ તો ઉતરી જાય. આ તો ઉતરે જ નહીં, નિરંતર ઉતરે નહીં. જેમાં સાધુ લક્ષ્મણ રે કે વંગ ચડાય પછીમાં તો એનો ઉકેલ આવ્યો છે. એવી રીતે આપણામાં છે વંગ ચડાય પછી એનું બંધ કે નહીં. અહંકાર નો ડખો દેવું જોઈએ, લક્ષ દેવું જોઈએ. ગાંડો હોય જ સમજ પડે ને. એના ઉપર લક્ષ્ય રાખ્યા જ કરવું પડે. હજુ નીકળે છે નહીં કરતો ગાડો? મતલબ હજુ છે બહુ નથી. હે થોડો પાકે છે, બહુ નથી, ઘણો ઓછો. ના પણ એ બેહી રહેલો હોય આટલો નાનો બેહી રહેલો, કાલે વધતા એને વાર ના લાગે. એને વધતા વાર ના લાગે. શું જળ મૂળ થી ઉઘાડી નાખવો છે તો કામ નીકળી ગયું. શું કેવી રીતે ઉખાડો દાદા? કેવી રીતે ઉખાડવો? આપણે નક્કી કરીએ. પેલા આ સાધુ એમ નક્કી કરે કે મારામાં વંગ ચડાય પછીમાં હોવું જોઈએ. મારી ભગવાન કહ્યું તો આપણે વંગ ચડાય પછીમાં ઉપર લક્ષ્ય રાખ્યા કરવાનું. તો ભાવના કરવાની ના, લક્ષ્ય રાખ્યા કરવાનું. એટલે બીજી બાજુ પ્રયત્ન થાય તો આગળ કેવું વંગ ચડાય પછી ચૂકા જરા પહોંચરાયો ને કઈ આપણે કેવું પડે. શું કરવું પડે? આપણે કેવું પડે એવું આપણે કહીએ તો પાંસરું રે નહીં. ક્યારે ફૂટે કહેવાય. એટલું જ સાચવા જેવું રહ્યું છે. તમારી જ ભૂલ છે, કોઈની ભૂલ છે નહીં. એ મોડું સમજાયું દાદા. હે એ મોડું સમજાયું. મોડું સમજાય ને તો બહુ સારું. એક બાજુ ગાતર ઢીલા થતા જાય ને પછી સમજાતું જાય. કેવું કામ નીકળી જાય. અને ગાતર મજબૂત હોય તો સમજાયું હોય તો મોડું સમજાયું. પણ હા દાદા તમને સમજી ગયું? એમ સમજવાનું નથી. ભૂલ કોઈની છે નહીં. જે કઈ છે તે ભૂલ આપણી છે. આપણી ભૂલ ને લઈને આ બધું ઉભું રહ્યું છે. આનો આધાર શું તક? આપણી ભૂલ. હા દાદા અજ્ઞાનતા અને ગેર સમજણ બે એક જ વસ્તુ કે જુદી? અજ્ઞાનતા બીજી. ગેર સમજણ તો ઉભી થાય પછી સમજતી નીકળી જાય. અજ્ઞાનતા જાય નહીં. ગેરસમજ તો ઓટી પડી તે પછી ઓટી ઉકલી જાય. આપણે કોઈ કાર્યાલય નહીં તો પણ અજ્ઞાનતા તો જાય નહીં જ્ઞાની વગર. જાય. તેથી 4 વેદે બોલ્યા ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. એટલે આ જ્ઞાન ન હોય કે છે. એટલે આત્મા નો હોય એનો આત્મા એ જ્ઞાન છે. શું કે છે? આ અજ્ઞાન જ છે કે છે બધું. આત્મા એ જ્ઞાન જ છે, બીજી કોઈ વસ્તુ નથી. જ્ઞાન સ્વરૂપી આત્મા છે.
આ પ્રકાશ ને આ દીવાનો પ્રકાશ જળ છે તો એમ કાપીએ તો કપાઈ જાય. આપણે કાપીને 2 ટુકડા ખોરવા જઈએ જડે એને કશું થાય નહીં. પેલો પ્રકાશ ઓર છે એના જેવો પ્રકાશ છે. અંદર ભઠ્ઠી હગાઈએ તો એ જ્ઞાન ને હગે નહીં, અડે નહીં. એટલું બધું સૂક્ષ્મ છે. અગ્નિ નો ભડકો એ સ્થૂળ છે અને પેલો એટલો બધો સૂક્ષ્મ છે કે એના કરતા આ સ્થૂળ છે. એમ આ વ્યવહારિક રીતે સૂક્ષ્મ કહેવાય છે, પણ સૂક્ષ્મ પેલું સૂક્ષ્મ એટલું બધું છે કે પેલું સ્થૂળ થઈ પડે, અસર જ ના થાય, કશી અસર જ ના થાય. તે જ પરમાત્મા છે અસર વગર. મોડું મોડું સમજાવતું જાય નહીં. સાચી વાત હતી એટલે ઉગે ને. કોઈને ખેતર મોડું ઉગે ને કોઈને વહેલું ઉગે. ત્યાં તો બધું ખાતર બાતર નાખેલું જલ્દી ઉગી નીકળ્યું નહીં. ખાતર લઈ આવે ને તમે ખાતર નતું નાખ્યું છે તૈયારી આવે બધું નહીં. માણસ માંથી જીવ માંથી શિવ થાય ઓછું કઈ જેવી તેવી વાત છે. આખું જગત એમાં ભટકા કરે. શિવ તો નહીં પણ શિષ્ય થવાતું નથી. તે પેલો ગુરુ ગારો બળ કરે. શિષ્યમાં ના આવડ્યું મને તે ગારો બળ છું. આ શિષ્ય નો તને ના આવે. શિષ્ય ગમે એટલું આવડ્યું હોય પણ આ ગુરુઓ ડફોળ મળવાના ને બધા. કેવું કળિયુગ ના ગુરુઓ બધા ડફોળ હોય. કેવું હોય શિષ્ય કઈ શિષ્ય બિચારા શિષ્ય હતો કે શું તો અજ્ઞાન છું કે જાણતો જ નહીં. એટલે પેલા બિચારા માર કર્યો આગળ વધવા ના દે. અને ગુરુ મળતા સુધી ભૂલકાડે હેરાન કરી નાખે, તેલ કરી નાખે. એના કરતા બૈરીના ભગત થવું સારું. વડે પણ પછી ભજીયા ખવડાવે ને. આ શાસ્ત્ર દાદા બહાર પાડવા જેવું છે. આ તમે કહ્યું એ શાસ્ત્ર બહાર પાડવા જેવું છે દાદા. કઈક તો સ્વતંત્રતા જોઈએ. આ ગુરુ ડફોળ મળવા આટલી ચાકરી કરી આટલી કરીએ તો ગાડું બોલે તારે શું થાય? કેટલા લપકા કરે. તારા અક્કલ નથી, તારા ભાન નથી. આ તારે મુસ્તક તું ખાઈ ગયો તે આવું બધું કરે. આપડે ના ખાઈ ગયું, ખાઈ ગયો છું અહીં પડ્યું છે. તમારી જોરી નહીં હોય તમારા ખાટલા નીચે છે. જળ ખાઈ ગયો હોય એવું બોલે. તેલ કાઢ કરે હારી ઘરમાં કચકચ કરે ને તો ગુરુ કરતા હારા નહીં. હારા આ છૂટવાનું નક્કી કર્યું છે ને. અવસ્થા માત્ર કુદરતી રચના સમજે ને એક વાક્ય એટલું સમજે ને તો ભગવાન નો 48 આગળ શીખી ગયું. મન વચન કહાની અવસ્થા માત્ર. આવડે તમને વાક્ય બોલતા આવડે? અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપો રચના નથી અને તે વ્યવસ્થિત છે. હા એટલું જો આવડે ને 48 આગમ પૂરા થઈ ગયા સાથી. એટલે વાક્યમાં આટલું બધું હશે. સારા બધું વ્યવસ્થિત ને આધીન હશે. એટલે હે બધી અવસ્થાઓ વ્યવસ્થિત ને આધીન હશે માટે એટલે કુદરતી રચના છે. એમ શું કહ્યું? કુદરતી રચના છે. સંજોગોના આધારે ને દાદા, સંજોગોના આધારે ને પાછું સંજોગોના આધારે ને. એ સંજોગ ના આધારે ને. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બધા સંજોગો જ બધા. કુદરત એટલે સંજોગો. કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે બધા સંજોગોને ભેગું થવું એનું નામ કુદરત. સંજોગોને ભેગું થવાનો પ્રયત્ન થવા મળ્યો એનું નામ કુદરત. અને પ્રયત્ન પૂરો થયો એ સંજોગો ભેગા થઈ ગયા એનું નામ વ્યવસ્થિત. તો સંજોગો પૂરા થયા એનું નામ વ્યવસ્થિત. એટલું જો આવડી તો 48 આગળ વાળી છે. કચકચ કરવા જેવી રહેતી નથી. અમને કોઈની ભૂલ નહીં દેખાતી. એનું કારણ શું કે અમને બધું જ્ઞાન હાજર હોય પણ તમને આટલું વાક્ય રહે ને તો કોઈની ભૂલ જડશે નહીં. કે બોલો ને ફરી તમે બોલો ને. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચનાર નથી. બાપોય કહ્યું એટલે લોકો બહુ મજા આવે છે. પછી ભડક નીકળી જાય છે. બાપોય નહીં એટલે કોઈ બાપોય નહીં ટકા બાપોય નથી. શું કામ તો ભડકસ છે વગર ફોર્મનો. અણે કર્યું, ફળે કર્યું, ગ્રહોય કર્યું. ગ્રહો શું કા કરે? ગ્રહો એમની બહુ જોડે બેસી રહે કે અહીં આવે? ગ્રહો શું કા કરે? બિચારા હવની બહુ જોડે હોય છે. સૂર્યનારાયણ એમની બહુ જોડે હોય છે. એનો સ્વભાવ બતાવે છે. એનું પ્રકાશ છે બહાર પડ્યા કર્યા છે.